वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरु समारम्भां नाथयामोनमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। हरिशरणम निखिल है प्रत्यनेक कल्याणेकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी से राधा देवी थी समलंकृत सर्व अवताરના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી આપણે માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા દરેક ભગવદ્ ભક્તના હૃદયની અંદર અપરોક્ષ રૂપે બિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણારવિંદરની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને આજની આ કથાનો શુભારંભ કરું છું। ભક્તો, આજની આ કથાની અંદર આપણે બધા મહારાષ્ટ્રના એકાંતિક ભગવદ્ ભક્ત માતા પિતાની સેવાના આદર્શ એવા પુંડરીક ભક્તનું જીવન ચરિત્ર જે છે એ શ્રવણ કરશું અને સાથે સાથે એ વાત પણ શ્રવણ કરશું કે ભગવદ ભાવથી જો માતા પિતાની સેવા કરવામાં આવે તો સ્વયં ભગવાન જે છે એ દર્શન આપવા માટે આવે છે। અને સાથે સાથે પંઢરપુરની અંદર બિરાજમાન વિઠ્ઠલનાથ ભગવાનના પ્રાગટ્યની કથા જે છે એ પણ શ્રવણ કરશું। તો બધા જ શ્રોતા ગણો આ ચરિત્ર જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે। મહારાષ્ટ્રની ભૂમિ જે છે એ ભૂમિએ ભગવદ ભક્તોને અને વીર પુરુષોને આપેલા છે। દ્વાપર યુગના સમયની અંદર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ ધરાતલની ઉપર પ્રગટ રૂપે વિરાજમાન હતા તે સમયની વાત છે। મહારાષ્ટ્રમાં અત્યારે વર્તમાનમાં જેને પંઢરપુર કહેવાય છે એ પંઢરપુરની અંદર એક પુંડરીક નામનો બ્રાહ્મણ નિવાસ કરીને રહેતો હતો। વેદ વેદાંગનો પ્રારંગત પંડિત અને પોતાના ધર્મની અંદર પૂર્ણ રૂપે નિષ્ઠા રાખતો હતો। ત્રિકાલ સંધ્યા, અગ્નિહોત્ર, ગાયત્રીનો જાપ તથા કર્મકાંડ કરાવવું ઇત્યાદિક બધા જ કાર્યની અંદર એની દક્ષતા હતી। પુંડરીકે ગૃહસ્થ આશ્રમ કરેલો હતો એટલે એને ભાર્યા પણ હતી અને ઘરની અંદર વૃદ્ધ માતા પિતા હતા। પરંતુ આ પુંડરીક જે છે એ સ્ત્રી ભક્ત હતો।
માતા પિતાનો ભક્ત ન હતો, પરંતુ સ્ત્રી ભક્ત હતો. એની સ્ત્રી જે પ્રમાણે કહે એ પ્રમાણે એ કાર્ય કરતો હતો. સ્ત્રી પણ અત્યંત રૂપવતી હતી, એટલે પુંડરીક જે છે એ એની અંદર આસક્ત હતો અને એના કહ્યા પ્રમાણે જ બધું કાર્ય કરતો હતો. એક દિવસની વાત છે. પુંડરીકના વૃદ્ધ માતા પિતાએ પુંડરીકને કહ્યું કે બેટા, આમને આમ તો અમારી વૃદ્ધાવસ્થા આવી ગઈ છે. જીવનમાં એક જ ઈચ્છા હતી કે કાશી જઈને ગંગા સ્નાન કરીએ, પરંતુ મારી ઈચ્છા પૂર્ણ ન થઈ. તો કૃપા કરીને તું અમને એક વખત કાશીની યાત્રા કરાવી દે, ત્યાં રહેલી ગંગાની અંદર અમે સ્નાન કરીને આ ભવસાગરથી પાર થઈ જઈએ. પુંડરીકે કહ્યું કે ભલે. આ બાજુ પુંડરીક જે છે એ યાત્રાની તૈયારી કરવા લાગ્યો. એટલે એના પત્નીએ પુંડરીકને કહ્યું કે ક્યાં જવાની તૈયારી છે? ત્યારે પુંડરીક કહે છે કે માતા પિતાને કાશીની યાત્રા કરાવવી છે, માટે એ બધી તૈયારી કરું છું. ત્યારે પત્ની બોલી, તો હું પણ તમારી સાથે આવીશ. પુંડરીક કહે કે દેવી, યાત્રા બહુ લાંબી છે, રસ્તો બહુ વિકટ છે. એક તો તું સુકુમારી છે અને તારા ચરણ પણ જે છે એ સુકોમળ છે, એટલે તું ઘરમાં જ રહે. પુંડરીકની વાત સાંભળી એની પત્ની બોલી કે હું તો આવવાની, તમારે મને ખભા પર બેસાડીને કાશી લઈ જવાની છે. હવે પત્નીની આ પ્રમાણેની ઈચ્છા થઈ એટલે પુંડરીક જે છે, જે સ્ત્રી ભક્ત હતો, એ પત્નીને મનાઈ કેવી રીતના કરી શકે? એટલે પુંડરીકે કહ્યું કે ભલે દેવી, જેવી તમારી આજ્ઞા. આ બાજુ પુંડરીક છે, એના માતા પિતા છે અને એના પત્ની કાશી તરફ રવાના થયા. માતા પિતા વૃદ્ધ છે, એ પછાડી આવે છે અને આ પુંડરીકની પત્ની જે છે એ એના ખભા પર બેઠેલી છે અને સાથે કેટલોય સામાન જે છે એ પણ પુંડરીકે ઉચકી લીધેલો છે. પુંડરીક જે છે એ હટ્ટો કટ્ટો હતો, સામાન પણ ઉચકી શકે એવો હતો અને પત્નીના ભારને પણ ઉચકી શકે એવું હતું. એ તો શીઘ્રાતિશીઘ્ર આગળ વધવા લાગ્યો, પરંતુ માતા પિતા જે છે એ વૃદ્ધાવસ્થાને લઈને ધીરે ધીરે ચાલવા લાગ્યા. હવે આ જે છે એ શીઘ્ર ગતિએ ચાલે અને માતા પિતા જે છે એ ધીરે ધીરે ચાલે, એટલે પછાડી રહી ગયા. એટલે માતા પિતાએ પુંડરીકને સાદ કર્યો કે બેટા બેટા બેટા, જરા ઊભો રહે ઊભો રહે. એટલે પુંડરીકે જોયું કે મારા માતા પિતા જે છે એ તો દૂર રહી ગયા છે. એ પુનઃ તેની પાસે આવે છે અને એક યુક્તિ કરે છે. એક સાડીનો ફંડો બનાવે છે અને પિતાજીના ગળામાં નાખી દે છે, અને બીજી સાડીનો ફંડો બનાવી એની માતાશ્રીના ગળામાં નાખે, અને બંને છેડા લઈ અને બગલની અંદર આમ વીંટેલી દે છે, જેથી કરીને એને ખબર પડે કે મારા પિતા જે છે મારી સાથે જ આવી રહ્યા છે. ફંદો જે છે એટલો બધો કઠણની બાંધેલો હતો, જેથી કરીને માતા પિતાના ગળાની અંદર કષ્ટ થાય. આ પ્રમાણે ફંદો બાંધી પુંડરીક જે છે એ કાશી ભણી જવા લાગ્યો.
પુંડરીક શીઘ્રાતિ શીઘ્ર ચાલે છે. બિચારા માતા પિતા જે છે એ માર્ગની અંદર જેમ તેમ ચાલી રહ્યા છે, પરંતુ કેમેય કરીને એ બધા જે છે એ કાશી પહોંચ્યા. કાશી આવ્યા અને એક પંડાના ઘરે, અર્થાત કે કાશીના એક બ્રાહ્મણ, એના ઘરે એ લોકોએ ઉતારો કર્યો. માતા પિતાએ વિશ્વનાથના દર્શન કર્યા, ગંગા સ્નાન કર્યું. થોડા દિવસ એ લોકો કાશી રોકાયા. કાશીવાસ દરમિયાન એક દિવસ રાત્રિને વિશે પુંડરીક જે છે એ અચાનક ઊભો થાય છે અને ઊભો થઈને એ જુએ છે કે જે ઘરની અંદર અમે રોકાયા છીએ એ ઘરની અંદર કેટલાક દિવ્ય પુરુષો અને કેટલીક દિવ્ય સ્ત્રીઓ જે છે એ આવીને ઘરની સેવા કરી રહી છે. પુંડરીક તો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો કે આ લોકો કોણ છે. પુંડરીક જે છે એ પેલા દિવ્ય પુરુષમાંથી એક પુરુષની પાસે આવ્યો અને એને પૂછે છે કે ભાઈ તમે કોણ છો અને અહીં આ ઘરની સેવા શા માટે કરો છો? ત્યારે પેલા દિવ્ય પુરુષે કહ્યું કે મારું નામ પ્રયાગ છે. તે પ્રયાગ તીર્થ વિશે સાંભળ્યું હશે. એ મૂર્તિમાન પ્રયાગ તીર્થ હું છું. મારી સમીપની અંદર જે બધા માણસો કાર્ય કરી રહ્યા છે એ પણ બધા તીર્થ જ છે અને બધી જે સ્ત્રીઓ છે એ જગતને પાવન કરતી ગંગા આદિક નદીઓ છે. પેલા દિવ્ય પુરુષની આ પ્રમાણેની વાણી સાંભળીને પુંડરીક તો આશ્ચર્યચકિત થઈ ગયો કે આ શું? ત્યારે પુંડરીક જે છે પેલા દિવ્ય પુરુષને પૂછે છે કે ભાઈ તમે અહીં શું કરી રહ્યા છો? આ ઘરની સેવા શા માટે કરો છો? ત્યારે મૂર્તિમાન પ્રયાગ તીર્થ જે છે એ પુંડરીકને કહે છે કે ભાઈ આ ઘરની અંદર માતા પિતાને ભગવદ રૂપ માનીને સેવા કરનારો એક ભક્ત રહે છે ને અમે લોકો પવિત્ર થવાને અર્થે એના ઘરની સેવા કરીએ છીએ. આયે દિન કેટલાય મનુષ્ય જે છે એ અમારા સ્થાનની અંદર આવે છે અને પોતાના પાપ છોડીને જાય છે, તો અમારે અમારી શુદ્ધિ કેવી રીતના કરવી? તો અમે ભગવદ ભક્તના ઘરે જઈને એના ઘરની સેવા કરીએ છીએ, જેથી કરીને અમે શુદ્ધ થઈ જઈએ છીએ. આ પ્રમાણેની વાત સાંભળી પુંડરીક જે છે આશ્ચર્યચકિત થઈ ગયો. પછી એણે જોયું કે સેવા કરીને પેલા બધા જ દિવ્ય પુરુષ અને સ્ત્રી જે છે અદૃશ્ય થઈ ગયા છે. પુંડરીકની આંખ ખુલી ગઈ છે. બીજે દિવસે કાશીથી જવાનો સમય હતો એટલે પુંડરીક જે છે પોતાના માતા પિતાની પાસે આવે છે, બંનેના ચરણમાં મસ્તક મૂકી દે છે અને કહે છે કે પિતાજી, હે માતાજી, મારા અપરાધને આપ ક્ષમા કરો. સ્ત્રીની સેવાની અંદર અમે તમારી ઉપેક્ષા કરી લીધી હતી, માટે કૃપા કરીને અમારા અપરાધ જે છે આપ ક્ષમા કરી દો. માતા પિતા તો જે છે એ પોતાના બાળકોને હંમેશા ક્ષમા જ કરતા હોય છે. એઓએ પુંડરીકના અપરાધો ક્ષમા કરી દીધા. ત્યારબાદ પુંડરીક જ્યારે પોતાના ઘર તરફ જવા માટે તૈયાર થયો એટલે એણે એક ખભા પર પોતાના પિતાને ઉઠાવી લીધા અને બીજા ખભાની ઉપર પોતાની માતાને ઉઠાવી દીધી. આ પ્રમાણેનું દ્રશ્ય જોઈ પેલી પત્ની દોડતી દોડતી આવી અને કહે છે કે પતિદેવ, તમે શું કરી રહ્યા છો? મને ખભાની ઉપર ઉચકવાને બદલે તમે આ વૃદ્ધ માતા પિતાને ખભા પર ઉચકીને ઘરે લઈ જઈ રહ્યા છો. ત્યારે પુંડરીક કહે છે કે દેવી, આજથી
અમારું તન મન અને ધન જે છે એ અમારા માતા પિતાને સમર્પિત છે. તારે પણ એની સેવાની અંદર સહભાગી થવું હોય તો મારી સાથે ચાલ, અન્યથા તું કાશીની અંદર જ રહે, મારે તારી કોઈ જરૂર નથી. હવે તારે સેવાની અંદર સહભાગી થવું હોય તો તું મારી સાથે આવી શકે છે, અન્યથા તું અહીં કાશીમાં રહે અથવા તો બીજે કશે જા, પરંતુ હવે તો હું મારા માતા પિતાની સેવા જ કરીશ. આ પ્રમાણે કહી પુંડરીક જે છે એ પોતાના માતા પિતાને ખભા પર ઉચકીને પોતાના ઘરે આવે છે અને ઘરે આવી એ તન મન અને ધનથી પોતાના માતા પિતાની ખૂબ સેવા કરે છે. પ્રાતઃકાલે માતા પિતાને જગાડે, એને સ્નાન કરાવે, એને મંગલ ભોગ અર્પણ કરે. મધ્યાહન સમય થાય એટલે રાજભોગ અર્પણ કરે, રાતના બ્યારું અર્પણ કરે. પોતાના માતા પિતાની અંદર લક્ષ્મીનારાયણ દેવનો ભાવ રાખી પુંડરીક જે છે એ પોતાના માતા પિતાની સેવાની અંદર એકલીન થઈ ગયો છે. આ પ્રમાણે કેટલાય વર્ષો જે છે વ્યતીત થઈ જાય છે. અનંતકોટી બ્રહ્માંડ નાયક તે વખતે ધરાતલની ઉપર હાજરા હજુર બિરાજમાન હતા. પુંડરીકની સેવાથી ભગવાન શ્રી કૃષ્ણ છે દ્રવીભૂત થઈ ગયા છે. ભગવાને વિચાર્યું છે કે ચાલો આજે મારા ભક્તના દર્શન કરવા માટે જઈએ. દારૂકને કહ્યું કે દારૂક, મારો રથ તૈયાર કર. દારકે કહ્યું કે જેવી આજ્ઞા. ભગવાન જેવા ગરદ્વારમાંથી બહાર નીકળવા જાય છે ત્યાં જ પછાડથી રૂકમણી દેવી આવ્યા અને કહે છે કે પતિદેવ, સ્વામી તમે ક્યાં જાઓ છો? ત્યારે ભગવાને કહ્યું કે પછાડથી ટોકાય નહીં. જે મનુષ્ય ઘરની બહાર કોઈ કાર્યને અર્થે ગયો હોય કે જતો હોય એને પછાડથી ટોકવો નહીં. પરંતુ સ્વામી તમે જાઓ ક્યાં છો એટલું તો અમને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દેવી, મારા એક ભક્તના દર્શન કરવા માટે જાઉં છું. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી રૂકમણી દેવી તો આશ્ચર્યચકિત થઈ ગયા કે મારા સ્વામી અનંતકોટી બ્રહ્માંડના નાયક, ભવબ્રહ્માદિક દેવતાઓ, ઇન્દ્રાદિક દેવતાઓ અહીં આવીને પોતાના મુકટ જે છે એના ચરણની અંદર ઘસતા હોય છે અને એની ચરણારવિંદની રજ જે છે એ પોતાના મસ્તકની ઉપર ધારણ કરતા હોય છે. એ મારા પતિદેવ આજે પોતાના ભક્તના દર્શન કરવાને અર્થે જાય છે. એટલે રૂકમણી દેવી બોલ્યા કે સ્વામી તો હું પણ તમારી સાથે આવીશ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે કે દેવી, અમારા ભક્ત જે છે એની ક્રિયા જે છે એ થોડી વિચિત્ર હોય છે. તમે સાક્ષાત મહાલક્ષ્મી છો, કદાચ અમારા ભક્ત જે છે એ તમારું અપમાન કરી દેશે તો તમે રૂષ્ટ થઈ જશો, એટલે તમે ઘરે જ રોકાઓ. મહાલક્ષ્મી રૂકમણી કે નહીં નહીં નહીં, હું તો તમારી સાથે જ આવવાની. પ્રભુ કહે કે સારું, તો પછી આવો, બેસો રથની અંદર. રૂકમણી દેવી રથની ઉપર બિરાજમાન થઈ ગયા છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી દેવી પંઢરપુર પધાર્યા છે. રાત્રિનો સમય હતો. પુંડરીક ભક્ત જે છે એ પોતાના માતા પિતાને ભોજન કરાવી એને શયન કરાવતો હતો અને હળવે રહીને એમના ચરણ જે છે એ દાબતો હતો. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી દેવી જે છે પુંડરીકના ઘરની પાસે આવેલા છે. પુંડરીકની દ્રષ્ટિ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની ઉપર પડી છે
અને ભગવાન શ્રી કૃષ્ણની દૃષ્ટિ પુંડરીકની ઉપર પડી છે. પુંડરીકે જોયું કે મારા આરાધ્ય દેવ જે છે એ આવીને ઊભા રહ્યા છે, પરંતુ એ ઊભો નથી થતો. એ પોતાના માતા પિતાની સેવા કર્યા જ કરે છે. કારણ કે જો હું ઊભો થઈને ભગવાનનું સ્વાગત કરવા માટે જાઉં તો મારા માતા પિતાની નિદ્રાની અંદર ખલેલ પહોંચે. આંખની અંદર ઈશારા દ્વારા પુંડરીક અને ભગવાનની વાતચીત થઈ ગઈ છે. ભગવાન શ્રી કૃષ્ણ આવીને દ્વાર ઉપર ઊભા રહ્યા છે. રૂકમણી દેવી પણ આવીને ઊભા રહ્યા છે. ઘણો સમય થયો, પરંતુ પુંડરીક જે છે એ ઘરની બહાર નથી આવતો. એટલે રૂકમણી દેવી જે છે એ થોડા રૂષ્ટ થઈ ગયા છે. પતિદેવની સામું જુએ છે. ભગવાન શ્રી કૃષ્ણ આંખના ઈશારાથી એને ધીરજ રાખવાનું કહે છે. આ તરફ પુંડરીકના માતા પિતા પૂર્ણ રૂપે નિદ્રાધીન થઈ ગયા. એટલે પુંડરીક જે છે એ એવું જાણે છે કે મારા માતા પિતા હવે સૂઈ ગયા છે. પેલી બાજુ ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં ઊભા થાકી ગયા છે. એટલે એમણે પોતાના 2 હાથ જે છે કમર પર મૂકી દીધા છે. પુંડરીકે પણ જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ થાકી ગયા છે. એટલે પોતાના ઘરની અંદર એક ઈંટ હતી, એ ઈંટ લીધી અને એણે ભગવાનની ઉપર ઘા કર્યો. અને ઈશારાની અંદર ભગવાનને સમજાવી દીધા કે આ ઈંટની ઉપર તમે ઊભા રહ્યો. રૂકમણી દેવી તો આ દ્રશ્ય જોઈને અત્યંત આશ્ચર્યચકિત થઈ ગયા છે. થોડા સમય પછી માતા પિતા પૂર્ણ રૂપે નિદ્રાની અંદર લીન થઈ ગયા. એટલે પુંડરીક ત્યાંથી ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે અને એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. રૂકમણી દેવીને પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ નેત્રના ઈશારાથી પુંડરીકને રૂકમણી દેવીની શંકાનું સમાધાન કરવા કહે છે. રૂકમણી દેવી મનોમન એવું વિચાર કરતા હતા કે અનંતકોટી બ્રહ્માંડ નાયક, સર્વ કારણના કારણ, સર્વેશ્વર એવા મારા સ્વામી પુંડરીકના દ્વાર ઉપર આવીને ઊભા રહ્યા છે. તો આ પુંડરીક જે છે એ એમને નથી તો જય શ્રી કૃષ્ણ કરતો, કે નથી જય સિયારામ કરતો, કે નથી એમનું સ્વાગત કરતો. એટલે પુંડરીક જે છે એ ભગવાન શ્રી કૃષ્ણનો ઈશારો સમજી જઈ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે પ્રભુ, તમે અહીં અમને દર્શન આપવા માટે કેમ આવેલા છો? અમે તો તમને બોલાવેલા નથી કે તમે અમને દર્શન આપવા માટે આવો, પરંતુ આપ આપની જાતે અમને દર્શન આપવા માટે આવ્યા છો ને. તો આપ શ્રી અમને દર્શન આપવા માટે કેમ આવેલા છો? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તારી પિતૃભક્તિ જોઈને હું તને દર્શન આપવા માટે આવેલો છું. ત્યારે પુંડરીક કહે છે કે પ્રભુ, જ્યારે તમે આવેલા હતા ત્યારે હું મારા માતા પિતાની સેવા કરતો હતો. હવે એ સેવા મૂકીને જો હું તમારી પાસે આવતે તો તમે તત્કાલ અંતર્ધાન થઈ જતે. કારણ કે ઘરની અંદર રહેલા મારા માતા પિતા જે છે તેને હું તમારું જ સ્વરૂપ માનું છું. એટલે એ સેવા છોડીને જો હું તમારી પાસે આવતે તો તમે રૂષ્ટ થઈ જતે, અને એટલે માટે હું તમારી પાસે નહીં આવેલો હતો. પુંડરીકે જ્યારે આ પ્રમાણે કહ્યું એટલે રૂકમણી દેવીની શંકા જે છે એ નિર્મૂલ થઈ ગઈ છે. પુંડરીકની પિતૃભક્તિ જોઈને ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત પ્રસન્ન થઈ ગયા છે. અને ભગવાન જે છે એ પુંડરીકને વરદાન માગવા કહે છે.
ત્યારે પુંડરીક કહે છે કે પ્રભુ, આપ જે મુદ્રાની અંદર આજે આ ઈંટની ઉપર ઊભા છો, એ જ મુદ્રાની અંદર તમે કાયમને માટે અહીં સ્થિર થઈ જાઓ. કલિયુગના પ્રાણીઓ તમારી આ પ્રમાણેની છબી જોઈને કૃતાર્થ થઈ જશે. માટે કૃપા કરીને તમે આ જ મુદ્રાની અંદર હવે અહીં કાયમને માટે સ્થિર રહ્યો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તથાસ્તુ. ત્યારબાદ તો પુંડરીક જે છે પોતાના માતા પિતાને પણ ઉઠાડે છે અને ભગવાનના દર્શન કરાવે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એને સદેહે માતા પિતા સાથે પોતાના ધામની અંદર મોકલી આપે છે. અને કહેવાય છે કે તે દિવસથી ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ મહારાષ્ટ્રની અંદર આવેલા પંઢરપુરની અંદર ઈંટની ઉપર ઊભા રહ્યા છે અને એમના બે હાથ જે છે એ કમરની ઉપર છે. ભગવાન શ્રી કૃષ્ણ એવું બતાવી રહ્યા છે કે પુંડરીક, તારી રાહ જોતા જોતા તો હું થાકી ગયો. તું મને દર્શન આપવા ક્યારે આવશે? હવે એક કેવલ માતા પિતાની સેવાને લઈને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ રૂકમણી સાથે પુંડરીકને દર્શન આપવા માટે આવેલા હતા. પુંડરીકનો ભાવ જે છે એ ભાવ ઘણો ઉત્તમ હતો. એ એમ જ સમજતો હતો કે મારા માતા પિતા જે છે એ જ મારા ભગવાન છે, એમ સમજીને જ એ ભગવાનની સેવા કરતો હતો. અને એની ભક્તિથી દ્રવીભૂત થઈને ભગવાન શ્રી કૃષ્ણને રૂકમણી દેવી એને દર્શન આપવા માટે આવે છે. અને આવીને પણ પાછા ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ એની રાહ જોતા ઊભા રહે કે મારો ભક્ત ક્યારે મારી પાસે આવે. અને ભક્તે ઈંટ નાખીને ભગવાનને રાહ જોવાનું કહ્યું. અને એ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ઈંટની ઉપર ઊભા રહ્યા છે. ઈંટની ઉપર ઊભા રહ્યા હોવાથી ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ પડી ગયું ઇઠ્ઠલ. ઇઠ્ઠલ, ઈંટની ઉપર ઊભા રહ્યા. અને એ ઇઠ્ઠલનું અપભ્રંશ થઈને થઈ ગયું વિઠ્ઠલ. નામ ખરેખર જોવા જાય તો ઇઠ્ઠલ છે, ઈંટની ઉપર જે ઊભા રહ્યા તે, પરંતુ ઈંટનું અપભ્રંશ થઈ ગયું અને વિઠ્ઠલ થઈ ગયું છે. અને આજે એ ભગવાન જે છે એ વિઠ્ઠલના નામથી ઓળખાય છે. આજે પણ એ પરબ્રહ્મ પરમાત્મા દ્વાપર યુગના ઊભા રહ્યા છે તે અધ્યાપી કલિયુગના પ્રાણીઓને કૃતાર્થ કરવાને અર્થે એ જ પંઢરપુરની અંદર એ જ મુદ્રાની અંદર ઊભા રહ્યા છે. અને જે પણ કોઈક ભગવત ભક્ત જાય તેને ચરણ સ્પર્શ આપી રહ્યા છે. સાક્ષાત ભગવાન પોતાના ચરણારવિંદરનો સ્પર્શ આપે છે. આટલા વર્ષો થઈ ગયા છે, ભગવાનના ચરણારવિંદર ઘસાઈ ગયા છે. અત્યારે તો ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરતાં કરતાં પંઢરપુર પધારેલા હતા. અને 1 મહિના પર્યંત પંઢરપુર રહીને વિઠ્ઠલનાથની એમણે સેવા કરેલી છે. આપણા સંપ્રદાયના ગ્રંથની અંદર લખેલું છે. આ વચનામૃતની અંદર ઉપોદઘાટમાં અને સત્સંગી જીવનની અંદર પ્રથમ પ્રકરણની અંદર. તો આજે પણ એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પંઢરપુરની અંદર એ જ મુદ્રામાં ઊભા રહ્યા છે. આ પ્રમાણે પુંડરીકે પોતાના માતા પિતાને ભગવદ રૂપ જાણી એની સેવા કરવાથી ભગવદ ધામની પ્રાપ્તિ કરી લીધી. અને જતાં જતાં એણે ધરાતલના વાસીઓ માટે ભગવાન શ્રી કૃષ્ણ પાસે એવો વર માગ્યો કે પ્રભુ, જે પ્રમાણે આપે અમને અમારા માતા પિતાને કૃતાર્થ કરેલા છે તે જ પ્રમાણે કલિયુગે પ્રાણીને પણ કૃતાર્થ કરવાને અર્થે આપ કાયમને માટે અહીં સ્થિર રહ્યો. અને ભગવાન શ્રી કૃષ્ણ એને વરદાન આપીને કાયમને માટે ત્યાં સ્થિર થઈ ગયા છે. આ પ્રમાણે ભક્તો પંઢરપુરની અંદર આવેલા વિઠ્ઠલનાથ ભગવાનના પ્રાગટ્યની કથા જે છે એ શાસ્ત્રોની અંદર લખાયેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 45મા અધ્યાયમાં 5, 6 અને 7મા શ્લોકની અંદર પોતાના સ્વમુખે
માતા પિતાની સેવાનું મહાત્મય બતલાવતા થકા વસુદેવ અને દેવકીને કહે છે કે સર્વાર્થ સંભવો દેહો જનિત પોષિતો યત ન તયોર યાતિ નિર્વેશમ પિત્રોર્મત્ય શતાયુષા યત તયોરાત્મજ કલ્પ આત્મના ચ ધનેન ચ વૃત્તિમ ન દધ્યાતમ પ્રેત્ય સ્વમ માંસમ ખાદયંતિ માતરમ પિતરમ વૃદ્ધમ ભાર્યા સાધ્વીમ સુતમ શિશુમ ગુરુમ વિપ્રમ પ્રપન્નમ ચ કલ્પો અબિભ્રચ્છવશન મૃત. અર્થાત કે પિતા અને માતા જ આ શરીરને જન્મ આપે છે અને આનું લાલન પાલન કરે છે. ત્યારે ક્યાંક આ શરીર ધર્મ અર્થ કામ અથવા મોક્ષની પ્રાપ્તિનું સાધન બને છે. જો કોઈ મનુષ્ય 100 વર્ષ સુધી જીવીને મા બાપની સેવા કરતો રહે તો પણ તે તેમના ઉપકારથી ઋણમુક્ત થઈ શકતો નથી. જે પુત્ર સામર્થ્ય હોવા છતાં પણ પોતાના મા બાપની શરીર અને ધનથી સેવા કરતો નથી, તેના મૃત્યુ પછી યમદૂતો તેને તેના શરીરનું માંસ ખવડાવે છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે એવું કહી રહ્યા છે કે જો કોઈ મનુષ્ય 100 વર્ષ સુધી જીવીને પણ મા બાપની સેવા કરતો રહે તો પણ તે તેમના ઉપકારોથી ઋણમુક્ત થઈ શકતો નથી. માટે ભક્તો, પોતાના માતા છે, પોતાના પિતા છે, એની અંદર ભગવદ ભાવ લાવીને એની સેવા કરવાની છે. એની અંદર પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે એ ભાવથી સેવા કરવી. ભગવદ રૂપ છે એમ જાણીને એની સેવા કરવાની. તો એ સેવા જે છે એ ભગવાનની સેવા થઈ જશે અને એનાથી ભગવાન જે છે એ છે. અસ્તુ.